અબડાસા તાલુકા પંચાયતની 18 બેઠકમાંથી ગત ટર્મમાં કોંગ્રેસને 10 અને ભાજપને 8 બેઠકો આવી હતી. જોકે બાદમાં તોડજોડ કરીને ભાજપે તાલુકા પંચાયત પર કબજો કર્યો હતો. આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં બપોર સુધી 16 બેઠકોની ગણતરી થઈ હતી, જેમાં 11માં ભાજપ અને 6માં કોંગ્રેસને જીત મળી છે. અબડાસા તાલુકા પંચાયતનું પ્રથમ પરિણામ ભાનાડા બેઠકનું જાહેર થયું હતું, જેમાં ભાજપના ઉમેદવાર રીટાબા જાડેજાએ જીત મેળવી હતી. બાંડિયા બેઠક પર ભાજપના જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા, બીટા બેઠક પર આલમ કાનજીભાઈ બેડી, ડુમરામાં રાજેશ્રીબેન કલ્યાણભાઈ ગઢવી, જખૌમાં રીટાબેન તરુણગીરી ગોસ્વામી, ખીરસરા કોઠારામાં શકીના અબ્દુલ સુમરા, કોઠારામાં વિનોદ મનજી દરજી, નલિયા 1માં નંદિનીબેન વાલજી સોલંકી, તેરામાં ભાજપના પ્રવીણભાઈ માધવજીભાઈ ભાનુશાલી, વાયોરમાં ભાજપના લક્ષ્મીબા પેથુબા પઢિયા, વરાડિયામાં ભાજપના હીરબાઈ દાદાભાઈ બુચિયા વિજેતા થયા હતા. જ્યારે કોંગ્રેસના બેર મોટી બેઠક પર આમદભાઈ કાસમભાઈ ચૌહાણ, મોથાડા બેઠક પર આશિષ ભીખા રબારી, નલિયા 2 જુલેખાભાઈ અબ્દુલ મોકરસી, નરેડીમાં વિક્રમસિંહ જોરુબા સોઢા, રામપરમાં અર્જુન રામાભાઈ, સુથરીમાં કોંગ્રેસના અલી અકબર નુરમામદ સંગાર વિજેતા થયા હતા. જિલ્લા પંચાયતની મોથાડા, નલિયા અને વાયોર બેઠક ભાજપના ફાળે આવી છે. લખપત તાલુકા પંચાયતની ચૂંટણી માટે બમ્પર મતદાન બાદ આજે સવારે ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. લખપત તાલુકા પંચાયતના પરિણામો આજે વહેલી સવારથી જાહેર થયા હતા. કોંગ્રેસનો ગઢ ગણાતા લખપત તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે ભાજપને પાતળી સરસાઈ મળી છે. તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપને 9 ઉમેદવારો વિજયી થતા આ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન સ્થપાશે, જ્યારે કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. કોંગ્રેસના ફાળે 7 બેઠકો આવી છે.